ગાંધીધામ આદિપુર સ્થિત પીએમ આંગણિયા પેઢીના સંચાલક દિલીપભાઈ ઉર્ફે ઘનશ્યામભાઈ રતિલાલ ઠક્કર, ઉંમર વર્ષ 52, રહેવાસી અરાવલી સોસાયટી, શિણાય એ ભેદી સંજોગોમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે કંડલા મરીન પોલીસે આકસ્મિક મૃત્યુ એક્સિડન્ટલ ડેથની નોંધ કરી તપાસ હાથ ધરી છે. મરણ જનાર દિલીપભાઈના નાના ભાઈ દિનેશભાઈએ પોલીસ મથકે આપેલી વિગતો મુજબ દિલીપભાઈ શનિવારે બપોરે અંદાજે 2:30 વાગ્યે ઘરેથી જમીને નીકળ્યા હતા. નિત્યક્રમ મુજબ રાત્રે ઘરે પરત ન ફરતા પરિવારજનો અને મિત્રોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. મોડી રાત્રે સંગળ નજીક જોગણીનાર સોલ્ટ તરફ જતા રસ્તા પાસે આવેલા એક જૂના અબાવરૂ શેલ્ટર હોમ બહાર દિલીપભાઈની મર્સિડીઝ કાર પાર્ક કરેલી મળી આવી હતી. મોબાઈલ ફોનની રિંગના અવાજના આધારે જ્યારે પરિવારજનો અને મિત્રો શેલ્ટર હોમની અંદર ગયા ત્યારે બીમના સળિયામાં દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં દિલીપભાઈનો મૃતદેહ લટકતો જ મળ્યો હતો. દિલીપભાઈ ઠક્કરના અકાળે નિધનથી આદિપુર, ગાંધીધામ વિસ્તારમાં તેમજ કચ્છના લોહાણા સમાજમાં શોક અને અરેરાટીનો માહોલ છવાઈ ગયો છે.